નમસ્તે મિત્રો, વેલકમ બેક ટુ હિરેન મહેતા વ્લોગ. મહેસાણાથી ગાંધીનગર સુધીની મજા તો છે જ, પણ લાસ્ટમાં તમને એક ગુડ ન્યૂઝ આપવાના છે જે સાંભળીને તમે બધા ખુશ થઈ જશો. તેથી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો મારી સાથે. અને હા, વિડીયો જરાય પણ સ્કીપ ના કરતા, નકર આજની ગુડ ન્યૂઝ તમે ચૂકી જશો. આજનો વ્લોગ છે થોડો સ્પેશિયલ, કારણ કે આજે છે સન્ડે, અને સન્ડે એટલે મજા કરવી, ફરવું અને થોડી સરપ્રાઈઝ. હા દોસ્તો, જ્યારે હું સાંજે પાછો આવીશ ત્યારે તમને એક ખાસ વાત શેર કરવી છે અને એક તમને સરસ મજાનું સરપ્રાઈઝ આપવું છે. તો વ્લોગને લાસ્ટ સુધી જોવાનું ભૂલતા નહીં. તો સૌ પ્રથમ આપણે નીકળી ગયા મહેસાણા જવા માટે. અને મહેસાણા પહોંચતાની સાથે જ સૌ પ્રથમ તો આપણે કરી દીધા અંબાજી માતાજીના દર્શન, કારણ કે હાલ ચાલી રહ્યા છે અંબાજી માતાજીની નવરાત્રિ. તો સારા કામની શરૂઆત હંમેશા બ્લેસિંગ વગર તો કઈ રીતે થાય. અને દર્શન કરીને માતાજી પાસે સરસ મજાના આશીર્વાદ લઈ લીધા અને માતાજીને કહ્યું કે હા માતાજી, થોડા વ્લોગ આપણા વાયરલ કરજો હજુ પણ, જેથી વધારે વ્યૂ આવે અને વધારે આપણે વાયરલ થઈએ. તો માતાજી પાસે સરસ મજાના આશીર્વાદ લઈને આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે. તો અહીં હતું સરસ મજાનું મંદિર, અને શીતળા માતાજી બળિયાદેવનું મંદિર હતું, ત્યાં આપણે દર્શન કરી દીધા. અને ત્યાં જ અહીં બાજુમાં હતું એક ઉમિયા માતાજીનું મંદિર, જે આપણા કુળદેવી છે. તો ઉમિયા માતાજીના દર્શન કરી દીધા. અને તમે જોઈ શકો છો સરસ મજાનું અહીં નવરાત્રિ હોવાના કારણે મંદિરને મસ્ત સજાવવામાં આવ્યું હતું, સજાવટ કરવામાં આવી હતી. અને આપણે મસ્ત મજાના સરસ રાધે કૃષ્ણનું પણ અહીંયા બાજુમાં મંદિર હતું, ત્યાં આપણે દર્શન કરી લીધા અને આશીર્વાદ લઈ લીધા. અને ત્યાર પછી આપણે અહીંયાથી આશીર્વાદ લઈને દર્શન કર્યા બાદ અહીંયાથી નીકળી ગયા આપણે આગળ. અને સન્ડે હતું તો સરસ મજાનો નાસ્તો કરવાનું મન થયું, તો આપણે અહીં અડાલજ પાસે આ રીતના માસીના ખમણ કરીને ગાડી ઊભી રહે છે, ત્યાં સરસ મજાનો એક ખમણ અને સેવનો નાસ્તો કરી દીધો. તમે જોઈ શકો છો એડ્રેસ, અહીં અડાલજ ચોકડીથી આ બાજુ રોડ ઉપર સામે ઊભા રહે છે આ લોકો. તેમના ખમણ એકવાર મસ્ત ટ્રાય કરજો. પછી ત્યારબાદ આપણે નાસ્તો કરીને પહોંચી ગયા ગાંધીનગર. ગાંધીનગરની અહીં સ્પેશિયલ એક આઈટમ હોય છે કટકા દાબેલી, તો એ ટ્રાય કરવાનું આપણને ઈચ્છા થઈ. તો સૌપ્રથમ આપણે મસ્ત મજાની કટકા દાબેલીનો ઓર્ડર આપી દીધો. અને પ્રતિકભાઈને થોડું એક્ઝામનું ટેન્શન હતું, તો પ્રતિકભાઈ થોડા એક્ઝામના ટેન્શનમાં આવી ગયા હતા. તો આપણે તો મસ્ત મજાનું કટકા દાબેલી ટ્રાય કરીને પછી પ્રતિકભાઈને જે એક્ઝામ હતી ત્યાં ઉતારીને આપણે આવી ગયા મસ્ત બાજુના કોલેજના ગ્રાઉન્ડમાં. ત્યાં સરસ મજાના અમુક મિત્રો ક્રિકેટ રમતા હતા, તો આપણે પણ ત્યાં જોવા બેસી ગયા, કારણ કે આપણને પણ ક્રિકેટનો બહુ શોખ છે. તો મસ્ત મજાનું આપણે ક્રિકેટ દેખતા હતા. અને ક્રિકેટ દેખીને ત્યારબાદ એક્ઝામ પૂરી થયા બાદ આપણે સાંજે રિટર્ન ઘર તરફ જવા માટે નીકળ્યા, ત્યારે પ્રતિકભાઈને થોડો નાસ્તો કરવાની ઈચ્છા થઈ હતી. તો અહીંયા સરસ મજાનું ઊંઝા પાસે એક ફ્લેમિંગો ફૂડ કોર્ટ કરીને બન્યું છે, ત્યાં આપણે સંકલ્પના, પરોઠા એક્સપ્રેસ, જય ભવાની, તે રીતે અલગ અલગ સ્ટોલ છે. તો આપણે ત્યાં નાસ્તો કરવા માટે બેઠા, આલુ પરોઠા અને મસ્ત પુલાવ મંગાવ્યો હતો. ફ્લેમિંગો ફૂડ કોર્ટ નામ છે, ત્યાં તમે પણ મસ્ટ વિઝિટ કરજો. અને હા, તમને જે સરપ્રાઈઝની વાત કરી હતી તે હમણાં આપણે ઘરે પહોંચીને તમને મસ્ત મજાની એક વાત કરવી છે, જે યુટ્યુબ તરફથી આપણે મસ્ત મજાનું સરપ્રાઈઝ મળ્યું છે. તો તમને બ્લોગના શરૂઆતમાં જે વાત કરી હતી કે આપણે યુટ્યુબ તરફથી બે મસ્ત સરસ મજાના સરપ્રાઈઝ મળ્યા છે. તો સરપ્રાઈઝ એ છે મિત્રો કે આપણી ચેનલ ઉપર 10 લાખથી વધારે વ્યૂઝ પૂરા થયા છે અને 2000 સબસ્ક્રાઈબર પૂરા થયા છે. તો યુટ્યુબ તરફથી આપણને સરસ મજાનું એક સર્ટિફિકેટ મળ્યા છે 2, તો તે તમે આગળના વિડીયોમાં જોઈ શકો છો. આ રીતના 2 સરસ મજાના સર્ટિફિકેટ છે. તો તમારા બધાના સાથ સહકાર અને પ્રેમથી આ બધું શક્ય બન્યું છે, ને બહુ જલ્દી આટલું મોટું એચિવમેન્ટ કર્યું, તે બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તમે બધાએ ખૂબ સપોર્ટ કર્યો છે, અને બસ આ રીતે સપોર્ટ કરતા રહેજો. અને હિરેન મહેતા વ્લોગ ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. અને બસ આ જ રીતે હંમેશા સપોર્ટ આપતા રહેજો. તો મળીએ નવા વિડીયોમાં નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બાય બાય, જય માતાજી મિત્રો.